હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી બહાર પાડવામાં આવેલી છે. સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની મિત્રો 78 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રો સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની નોકરીમાં રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. તો વિગતે જોઈએ મિત્રો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાઇટ ખાતા માટે નીચે જણાવેલી જગ્યા સીધી ભરતીથી ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 4/12/2025ના રોજ 23:59 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને આ માટે ઉમેદવારે વિગતવાર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે, જેમાં રિક્રુટમેન્ટ ઓપ્શન પર જઈને તમામ માહિતી મેળવી શકાશે. તો અહીં મિત્રો જાહેરાત ક્રમાંક આપેલ છે 17/2025 જગ્યાનું નામ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ ખાતામાં. ટોટલ જગ્યા મિત્રો 87 છે. તો જે ઉમેદવારો લાઇટ ખાતામાં નોકરી કરવા ઈચ્છતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ મિત્રો તલોદ નગરપાલિકા દ્વારા સિટી મેનેજર આઈટીની ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો મિત્રો 11 માર્ચના કરાર આધારિત ભરતી છે. 11 માર્ચના ધોરણે હંગામી કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત નિવિદા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2.0 અર્બન 2.0 ગુજરાત અંતર્ગત તલોદ નગરપાલિકા ખાતે સિટી મેનેજર આઈટીની જગ્યા પર 11 માસના કરાર આધારિત નીચે મુજબની વિગતો નિમણૂક કરવાની થાય છે. તો આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ 8/12/2025 સુધી ઓફિસ સમય દરમિયાન અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગે પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની નકલો માત્ર RPAD અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા પ્રતિ ચીફ ઓફિસર તલોદ નગરપાલિકા કચેરી મેઇન બજાર તલોદ જી સાબરકાંઠા અહીં મિત્રો એડ્રેસ આપેલું છે તેમના પર મોકલવાનું રહેશે. તો અહીં મિત્રો હોદ્દાનું નામ આપેલું છે સિટી મેનેજર આઈટી, શૈક્ષણિક લાયકાત BE BTech IT ME MTech IT BCA BSc IT MCA MSc IT અને અનુભવ મિત્રો ડિગ્રી સંબંધિત 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એ મિત્રો ખાસ નોંધ આપેલી છે કે કવર ઉપર ઉપરોક્ત જગ્યાઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે તથા નામ, સરનામું, મોબાઈલ નંબર સ્પષ્ટ લખવાના રહેશે. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.